ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આપણે ડેનિયલ કોષની રચના અને કાર્યપદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. આ કોષ નીચેની રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલ રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. ZnS plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cus. અને જ્યારે Zn2 plus અને Cu2 plus આયનોની સાંદ્રતા 1 એકમ એટલે કે યુનિટી 1 મોલ પર ડેસીમીટર ક્યુબ હોય ત્યારે તેનો વિદ્યુતીય પોટેન્શિયલ 1.1 V જેટલો હોય છે. આવા ઉપકરણને ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષ કહે છે. જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ તો અને ધીમે ધીમે વધારતા જઈએ તો આપણને જણાશે કે જ્યાં સુધી બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 V થશે નહીં ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે અને પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધ થશે નહીં અને કોષમાંથી પ્રવાહ વહેવાનો બંધ થશે નહીં. બાહ્ય પોટેન્શિયલમાં હજુ પણ વધારો કરવામાં આવે તો પ્રક્રિયા ફરી શરૂ થશે પણ વિરુદ્ધ દિશામાં થશે. હવે તે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે કાર્ય કરે છે, જે એવું ઉપકરણ છે જેમાં વિદ્યુતીય ઉર્જા અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે વપરાશે. બંને પ્રકારના કોષ ઘણા અગત્યના છે. જ્યારે E external is equal to 1.1 V 1. ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. 2. રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. જ્યારે E external is greater than 1.1 V 1. ઇલેક્ટ્રોન Cu થી Zn તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ Zn થી Cu તરફ વહે છે. 2. ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે. ગેલ્વેનિક કોષ ગેલ્વેનિક સેલ્સ. ગેલ્વેનિક કોષ એવો વિદ્યુત રાસાયણિક કોષ છે જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જા વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તિત કરે છે. આ ઉપકરણમાં સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય છે, જેનો ઉપયોગ મોટર ચલાવવા અથવા હીટર, પંખો, ગીઝર વગેરે જેવા વિદ્યુતીય સાધનોમાં કરી શકાય. ડેનિયલ કોષ અગાઉ ચર્ચા કરી છે તેવો કોષ છે જેમાં નીચેની રેડોક્સ પ્રક્રિયા થાય છે. ZnS plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cus. આ પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ છે જેનો સરવાળો કુલ કોષ પ્રક્રિયા આપે છે. 1. Cu2 plus 2E minus gives Cus રિડક્શન અર્ધ પ્રક્રિયા. 2. ZnS gives Zn2 plus aqueous plus 2E minus ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. 3. આ પ્રક્રિયાઓ ડેનિયલ કોષના બે જુદા જુદા ભાગોમાં થાય છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર થાય છે, જ્યારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઝિંક વિદ્યુત ધ્રુવ પર થાય છે. કોષના આ બંને ભાગોને અર્ધકોષ અથવા રેડોક્સ યુગ્મ એટલે કે કપલ પણ કહેવામાં આવે છે. કોપર વિદ્યુત ધ્રુવને રિડક્શન અર્ધકોષ અને ઝિંક ધ્રુવને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહી શકાય છે. આપણે જુદા જુદા અર્ધકોષના સંયોગીકરણથી ડેનિયલ કોષની ભાત એટલે કે પેટર્ન પર અસંખ્ય ગેલ્વેનિક કોષોની રચના કરી શકીએ. દરેક અર્ધકોષ ધાત્વીય વિદ્યુત ધ્રુવ ધરાવે છે જે વિદ્યુત વિભાજ્યમાં ડૂબાડેલ છે. આ બંને અર્ધકોષને વોલ્ટમીટર મારફતે ધાત્વીય વાયર બાહ્ય રીતે સ્વિચથી જોડવામાં આવે છે. બંને અર્ધકોષના વિદ્યુત વિભાજ્યને
આંતરિક રીતે ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે છે. કેટલીકવાર બંને વિદ્યુત ધ્રુવને એક જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને આવા કિસ્સામાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. દરેક વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્ય આંતરસપાટી પર ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થવાનું વલણ ધરાવે છે અને તેને ધન વીજ ભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. આ જ સમયે વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુઓને આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ હોય છે અને વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડી જાય છે, જેથી તેને ઋણ વીજ ભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. સંતુલન એ વીજભારનું અલગીકરણ હોય છે અને બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાના વલણ આધારે દ્રાવણની સાપેક્ષમાં ઘનભાર કે ઋણભાર ધરાવે છે. વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે અને તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. જ્યારે અર્ધ પ્રક્રિયામાં સમાવિષ્ટ આયનોની સાંદ્રતા 1 હોય છે ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખાય છે. IUPAC પ્રણાલિકા પ્રમાણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ ઋણ હોય છે. બીજા અર્ધકોષમાં જેમાં રિડક્શન પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહે છે અને તેને દ્રાવણની સાપેક્ષમાં ઘન પોટેન્શિયલ હોય છે. આથી બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે અને જેવી સ્વિચને ચાલુ એટલે કે ઓન સ્થિતિ પર મૂકવામાં આવે છે ત્યારે ઋણ વિદ્યુત ધ્રુવથી ઘન વિદ્યુત ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે. વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટનું વહન એટલે કે ફ્લો ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય છે. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે અને તેને વોલ્ટમાં મપાય છે. કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે કોષ પોટેન્શિયલ. તેને કોષનો કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ EMF કહે છે, જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી. હવે એ સ્વીકારાયેલ પ્રણાલિકા છે કે ગેલ્વેનિક કોષમાં એનોડને ડાબી બાજુ પર અને કેથોડને જમણી બાજુ પર દર્શાવાય છે. ગેલ્વેનિક કોષને તેમાંની ધાતુ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે એક ઊભી રેખા દોરીને દર્શાવાય છે અને ક્ષાર સેતુ વડે જોડેલા બંને વિદ્યુત વિભાજ્યોને તેમની વચ્ચે બે ઊભી રેખા દોરીને અને તેને જમણી બાજુના અર્ધકોષના પોટેન્શિયલ અને ડાબી બાજુના અર્ધકોષના પોટેન્શિયલમાંથી બાદ કરીને દર્શાવાય છે. એટલે કે E cell is equal to E right minus E left. આને નીચેના ઉદાહરણથી દર્શાવી શકાય. કોષ પ્રક્રિયા CuS plus 2Ag plus aqueous gives Cu2 plus aqueous plus 2Ags. 4. અર્ધકોષ પ્રક્રિયાઓ કેથોડ રિડક્શન 2Ag plus aqueous plus 2E minus gives 2Ags. 5. Anode oxidation CuS gives Cu2 plus aqueous plus 2E minus 6. એ જોઈ શકાય છે કે 5 અને 6નો સરવાળો કોષમાં કુલ પ્રક્રિયા 4 તરફ દોરે છે અને સિલ્વર વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે અને કોપર વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. આને આ રીતે રજૂ કરી શકાય. CuS Cu2 plus aqueous Ag plus aqueous Ags અને આપણને મળશે
E cell is equal to E right minus E left is equal to E Ag plus Ag minus E Cu 2 plus Cu. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય નહીં. આપણે બે અર્ધકોષ પોટેન્શિયલ વચ્ચેનો તફાવત માપી શકીએ છીએ, જે આપણને કોષનો EMF આપે છે. જો આપણે ઈચ્છાધીન અથવા મનસ્વી રીતે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ પસંદ કરીએ તો આપણે આના સંદર્ભમાં બીજા અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ. પ્રણાલિકા પ્રમાણે અર્ધકોષ, જેને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહે છે, તેને PT SH2 GH+ એક્વિયસ તરીકે દર્શાવાય છે અને તેનો પોટેન્શિયલ બધા જ તાપમાને 0 આંકવામાં આવ્યો છે. આ પોટેન્શિયલ નીચેની પ્રક્રિયા પ્રમાણે છે. H+ aqueous plus E- gives 1/2 H2G. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ બ્લેકનું પડ ચઢાવેલ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત ધ્રુવને એસિડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને શુદ્ધ હાઇડ્રોજન વાયુ તેમાંથી પસાર કરવામાં આવે છે. હાઇડ્રોજનના રિડક્શન પામેલા અને ઓક્સિડેશન પામેલા બંને સ્વરૂપોની સાંદ્રતા 1 જળવાઈ રહે છે. આ એમ સૂચવે છે કે હાઇડ્રોજન વાયુનું દબાણ 1 બાર છે અને દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 1 મોલર છે. 298 K તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ સંદર્ભ અર્ધકોષ તરીકે અને બીજો અર્ધકોષ કેથોડ તરીકે લઈને રચાતો કોષ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ બીજો અર્ધકોષ EMFનું મૂલ્ય બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપે છે. જો ઓક્સિડેશન પામેલી અને રિડક્શન પામેલી સ્પીસીઝના સ્વરૂપ જમણી બાજુ અર્ધકોષમાં 1 એકમ હોય તો કોષ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બરાબર થશે. આપેલ અર્ધકોષનો E0 R. E0 is equal to E0 R minus E0 L. E0 L પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે 0 છે. કોષ PTS H2 G1 બાર H+ aqueous 1M Cu2+ aqueous 1M Cu નો માપન કરેલ EMF 0.34 V છે અને તે નીચેની પ્રક્રિયાને અનુરૂપ અર્ધકોષના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય બરાબર થશે. Cu2+ aqueous 1M plus 2E- gives Cus. એ જ પ્રમાણે કોષ PTS H2 G1 બાર H+ aqueous 1M Zn2+ aqueous 1M Zn નો માપન કરેલો કોષ પોટેન્શિયલ 0.76 V છે, જે અર્ધ પ્રક્રિયા Zn2+ aqueous 1M plus 2E- gives Zns માટેનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને અનુરૂપ થશે. પ્રથમ કિસ્સામાં ઘન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે કે Cu2+ આયન H+ આયન કરતાં વધારે સહેલાઈથી રિડક્શન પામે છે. પ્રતિગામી પ્રક્રિયા થઈ શકશે નહીં, એટલે કે હાઇડ્રોજન આયન Cuનું ઓક્સિડેશન નહીં કરી શકે. અથવા વૈકલ્પિક રીતે આપણે કહી શકીએ કે ઉપર દર્શાવેલ પ્રમાણિત શરતોમાં હાઇડ્રોજન વાયુ કોપરનું રિડક્શન કરી શકે. આમ Cu ધાતુ HClમાં ઓગળતી નથી. નાઇટ્રિક એસિડમાં તે નાઇટ્રેટ આયન વડે ઓક્સિડેશન પામે છે અને હાઇડ્રોજન આયન વડે નહીં. બીજા કિસ્સામાં ઋણ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે કે હાઇડ્રોજન આયન ઝિંકનું ઓક્સિડેશન કરી શકશે અથવા ઝિંક હાઇડ્રોજન આયનનું રિડક્શન કરી શકે. આ પ્રણાલિકા પ્રમાણે
ડેનિયલ કોષ માટેની અર્ધ પ્રક્રિયાને નીચે પ્રમાણે લખી શકાય. ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ Zn(S) gives Zn2 plus aqueous 1m plus 2e-. જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ Cu2 plus aqueous 1m plus 2e- gives Cus. કુલ પ્રક્રિયા ઉપરની બે પ્રક્રિયાઓનો સરવાળો છે અને તે આ સમીકરણથી મેળવી શકીએ. Zn(S) plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cus. કોષનો EMF is equal to E0 cell is equal to E0 R minus E0 L is equal to 0.34 V minus 0.76 V is equal to 1.10 V. કેટલીક વખત પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે અને ઇલેક્ટ્રોનના વહનને અનુકૂળ કરે છે. ઉદાહરણ તરીકે PT નીચેના અર્ધકોષમાં વપરાય છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ PT S H2G H plus aqueous અર્ધકોષ પ્રક્રિયા સાથે H plus aqueous plus E- gives 1/2 H2G. બ્રોમિન વિદ્યુત ધ્રુવ PTS Br2 aqueous Br minus aqueous અર્ધકોષ પ્રક્રિયા સાથે 1/2 Br2 aqueous plus E- gives Br minus aqueous. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘણા અગત્યના છે અને આપણે તેમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી નિષ્કર્ષિત કરી શકીએ. કેટલીક પસંદ કરેલી અર્ધકોષ પ્રક્રિયા માટેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો કોષ્ટકમાં દર્શાવેલ છે. જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 કરતાં વધારે હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન વાયુ કરતાં વધારે સ્થાયી છે. એ જ પ્રમાણે જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય તો હાઇડ્રોજન સ્પીસીઝના રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં વધારે સ્થાયી છે. એ જોઈ શકાય છે કે ફ્લોરિનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચો છે, જે સૂચવે છે કે ફ્લોરિન વાયુ F2ને ફ્લોરાઇડ આયન F- માં રિડક્શન પામવાનું મહત્તમ વલણ છે. તેથી જ ફ્લોરિન વાયુ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ફ્લોરાઇડ આયન સૌથી નિર્બળ રિડક્શન કરતા છે. લિથિયમને સૌથી ઓછો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે, જે સૂચવે છે કે લિથિયમ આયન સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે લિથિયમ ધાતુ જલીય દ્રાવણમાં સૌથી વધુ શક્તિશાળી રિડક્શન કરતા છે. એ પણ જોઈ શકાય છે કે આપણે કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘટે છે. આની સાથે પ્રક્રિયાની ડાબી બાજુની સ્પીસીઝની ઓક્સિડેશન શક્તિ ઘટે છે. પ્રક્રિયાની જમણી બાજુની સ્પીસીઝની રિડક્શન શક્તિ વધે છે. વિદ્યુત રાસાયણિક કોષોનો વિશાળ પાયા પર ઉપયોગ દ્રાવણની pH નક્કી કરવામાં, દ્રાવ્યતા ગુણાકાર, સંતુલન અચળાંક અને અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મો અને પોટેન્શિયોમેટ્રિક એટલે કે વિભવમાપી અનુમાપનોમાં પણ ઉપયોગી છે. નન્સ્ટ સમીકરણ નન્સ્ટ ઇક્વેશન વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં સમાવિષ્ટ સ્પીસીઝની સાંદ્રતા 1 છે. આ હંમેશા સાચું હોવું જરૂરી નથી. નન્સ્ટે દર્શાવ્યું કે Mn પ્લસ aqueous પ્લસ Ne gives Ms. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈપણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકીએ. E Mn plus M is equal to E0 Mn plus M minus RT upon NF log of M upon Mn plus. પરંતુ ઘન પદાર્થની સાંદ્રતા
એમ 1 એકમ લઈએ છીએ અને તેથી આપણને મળશે E mn પ્લસ m ઇઝ ઇક્વલ ટુ E નોટ mn પ્લસ m માઇનસ RT અપોન NF log ઓફ 1 અપોન mn પ્લસ 8. E નોટ mn પ્લસ mને આપણે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. R વાયુ અચળાંક 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ છે. F ફેરાડે અચળાંક 96487 C પર મોલ. T તાપમાન કેલ્વિનમાં અને Mn પ્લસ સ્પીસીસ Mn પ્લસની સાંદ્રતા છે. ડેનિયલ કોષમાં Cu2 પ્લસ અને Zn2 પ્લસ આયનની આપેલ કોઈપણ સાંદ્રતા માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટે લખી શકીએ. કેથોડ માટે E Cu2 પ્લસ Cu ઇઝ ઇક્વલ ટુ E નોટ Cu2 પ્લસ Cu માઇનસ RT અપોન 2F log ઓફ 1 અપોન Cu2 પ્લસ એક્વિયસ. 9. એનોડ માટે E Zn2 પ્લસ Zn ઇઝ ઇક્વલ ટુ E નોટ Zn2 પ્લસ Zn માઇનસ RT અપોન 2F log ઓફ 1 અપોન Zn2 પ્લસ એક્વિયસ. 10. કોષ પોટેન્શિયલ E સેલ ઇઝ ઇક્વલ ટુ E Cu2 પ્લસ Cu માઇનસ E Zn2 પ્લસ Zn ઇઝ ઇક્વલ ટુ E નોટ Cu2 પ્લસ Cu માઇનસ RT અપોન 2F log ઓફ 1 અપોન Cu2 પ્લસ એક્વિયસ માઇનસ E નોટ Zn2 પ્લસ Zn પ્લસ RT અપોન 2F log ઓફ 1 અપોન Zn2 પ્લસ એક્વિયસ ઇઝ ઇક્વલ ટુ E નોટ Cu2 પ્લસ Cu માઇનસ E નોટ Zn2 પ્લસ Zn માઇનસ RT અપોન 2F log ઓફ 1 અપોન Cu2 પ્લસ એક્વિયસ માઇનસ log ઓફ 1 અપોન Zn2 પ્લસ એક્વિયસ. E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ RT અપોન 2F log ઓફ Zn2 પ્લસ અપોન Cu2 પ્લસ. 11. એ જોઈ શકાય છે કે E સેલ બંને Cu2 પ્લસ અને Zn2 પ્લસ આયનોની સાંદ્રતા પર આધાર રાખે છે. તે Cu2 પ્લસ આયનની સાંદ્રતામાં વધારા સાથે તથા Zn2 પ્લસ આયનોની સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. સમીકરણ 11માં પ્રાકૃતિક લઘુગણક એટલે કે નેચરલ લોગેરિધમને 10ના પાયામાં પરિવર્તિત કરતા અને R, Fના મૂલ્યો અને T ઇઝ ઇક્વલ ટુ 298K મૂકીએ તો તે લઘુ સ્વરૂપ પ્રાપ્ત કરશે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 અપોન 2 log ઓફ Zn2 પ્લસ અપોન Cu2 પ્લસ. 12. આપણે બંને ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોનનો એટલે કે N ઉપયોગ કરવો જોઈએ અને આથી નીચેના કોષ NiS, Ni2 પ્લસ એક્વિયસ, Ag પ્લસ એક્વિયસ, Ag માટે કોષ પ્રક્રિયા NiS પ્લસ 2Ag પ્લસ એક્વિયસ gives Ni2 પ્લસ 2AgS છે. નન્સ્ટ સમીકરણ આ પ્રમાણે લખી શકાય. E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ RT અપોન 2F log ઓફ Ni2 પ્લસ અપોન Ag પ્લસ સ્ક્વેર અને AA પ્લસ BB in the presence of Ne minus gives CC પ્લસ DD પ્રકારની સામાન્ય વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે નન્સ્ટ સમીકરણ આ પ્રમાણે લખી શકાય. E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ RT અપોન NF log ઓફ Q ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ RT અપોન NF log ઓફ C રેઝ ટુ C D રેઝ ટુ D અપોન A રેઝ ટુ A B રેઝ ટુ B. 13. કોયડો 1. એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે.
mgs plus 2Ag plus 0.0001 m gives mg2 plus 0.130 m plus 2Ags. જો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 3.17 V હોય તો તેનો E સેલ ગણો. ઉકેલ. કોષ આ પ્રમાણે લખી શકાય: mg2 plus 0.130 m Ag plus 0.0001 m Ag. E cell is equal to E0 cell minus RT upon 2F log of mg2 plus upon Ag plus square is equal to 3.17 V minus 0.059 V upon 2 log of 0.130 upon 0.0001 square is equal to 3.17 V minus 0.21 V is equal to 2.96 V. નન્સ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફ્રોમ નન્સ્ટ ઇક્વેશન. ડેનિયલ કોષમાં પ્રવાહ બંધ કરી દઈએ તો આપણે નોંધી શકીએ કે પ્રક્રિયા ZnS plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cus થાય છે અને જેમ સમય પસાર થાય છે તેમ Zn2 plus આયનની સાંદ્રતા વધતી જાય છે અને Cu2 plus આયનની સાંદ્રતા ઘટતી જાય છે. આ જ સમયે વોલ્ટમીટર પર કોષનો વોલ્ટેજ ઘટતો જાય છે. કેટલાક સમય પછી આપણે નોંધી શકીએ છીએ કે Cu2 પ્લસ અને Zn2 પ્લસ આયનની સાંદ્રતામાં ફેરફાર થતો નથી અને એ જ સમયે વોલ્ટમીટર શૂન્ય વાંચન દર્શાવે છે. આ સૂચવે છે કે સંતુલન પ્રાપ્ત થઈ ગયેલ છે. આ પરિસ્થિતિમાં નન્સ્ટ સમીકરણ આ પ્રમાણે લખી શકાય: E cell is equal to 0 is equal to E0 cell minus 2.303 RT upon 2F log of Zn2 plus upon Cu2 plus અથવા E0 cell is equal to 2.303 RT upon 2F log of Zn2 plus upon Cu2 plus. પરંતુ સંતુલને પ્રક્રિયા 1 માટે Zn2 plus upon Cu2 plus is equal to Kc થશે અને T is equal to 298 K તાપમાને ઉપરનું સમીકરણ આ પ્રમાણે લખી શકાય: E0 cell is equal to 0.059 V upon 2 log of Kc is equal to 1.1 V. E0 cell is equal to 1.1 V. Log of Kc is equal to 1.1 V into 2 upon 0.059 V is equal to 37.288. 298 K તાપમાને Kc is equal to 2 into 10 raised to 37. સામાન્ય રીતે E0 cell is equal to 2.303 RT upon NF log of Kc. 14. આમ સમીકરણ 14 પ્રક્રિયાના સંતુલન અચળાંક અને જે કોષમાં પ્રક્રિયા થાય છે તેનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. આમ પ્રક્રિયાનો સંતુલન અચળાંક અન્ય રીતે માપવો મુશ્કેલ હોય ત્યારે કોષના અનુરૂપ E0 મૂલ્યો પરથી ગણી શકાય છે. કોયડો 2 Cus plus 2Ag plus aqueous gives Cu2 plus aqueous plus 2Ags. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. E0 cell is equal to 0.46 V. ઉકેલ. E0 cell is equal to 0.059 V upon 2 log of Kc is equal to 0.46 V અથવા log of Kc is equal to 0.46 V into 2 upon 0.059 V is equal to 15.6. Kc is equal to 3.92 into 10 raised to 15. વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા.
electrochemical cell and Gibbs energy of the reaction. 1 સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય, વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વિદ્યુતભારના ગુણાકાર બરાબર છે. જો આપણે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવું હોય તો વિદ્યુતભાર પ્રતિવર્તી રીતે પસાર કરવો જોઈએ. ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું પ્રતિવર્તીય કાર્ય તેની ગિબ્સ ઉર્જામાં ઘટાડા બરાબર થાય છે અને આથી ધારો કે કોષનો EMF E હોય અને NF પસાર કરેલ વિદ્યુતભાર હોય તો ડેલ્ટા FG પ્રક્રિયાને ગિબ્સ ઉર્જા છે. આથી ડેલ્ટા FG ઇઝ ઇક્વલ ટુ -N FE સેલ. 15. એ યાદ રાખવું જોઈએ કે E સેલ ગહન એટલે કે ઇન્ટેન્સિવ પરિબળ છે, પરંતુ ડેલ્ટા FG માત્રાત્મક ઉષ્માગતિમય ગુણધર્મ છે અને તેનું મૂલ્ય N પર આધારિત છે. આથી આપણે પ્રક્રિયા લખીએ કે ZnS plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus CuS. Delta Fg is equal to -2 Fe cell. પણ આપણે જ્યારે પ્રક્રિયા 2Zns plus 2Cu2 plus aqueous gives 2Zn2 plus aqueous plus 2Cus લખીએ ત્યારે delta Fg is equal to -4 Fe cell. જો બધી જ પ્રક્રિયા કરતી સ્પીસીઝની સાંદ્રતા 1 હોય તો E cell is equal to E naught cell અને આપણને મળશે delta Fg naught is equal to -N Fe naught cell. 16. આમ E naught cell ના માપન પરથી આપણે અગત્યની ઉષ્માગતિકીય રાશિ પ્રક્રિયા માટેની પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા Fg naught મેળવી શકીએ. ડેલ્ટા Fg naught મૂલ્ય પરથી નીચેના સમીકરણથી સંતુલન અચળાંક ગણી શકીએ. ડેલ્ટા Fg naught is equal to -RT log of K. કોયડો 3. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 V છે. ZnS plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cus પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. ઉકેલ ડેલ્ટા Fg naught is equal to -N Fe naught cell. ઉપરની પ્રક્રિયામાં N is equal to 2 છે. F is equal to 96487 C per mole અને E naught cell is equal to 1.1 V. આથી delta Fg naught is equal to -2 into 1.1 V into 96487 C per mole is equal to -21227 joule per mole is equal to -21.227 કિલોજૂલ પર મોલ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન્સ. વિદ્યુતીય અવરોધને સંજ્ઞા R વડે દર્શાવાય છે અને તે ઓહ્મમાં મપાય છે, જે SI પાયાના એકમોમાં kg મીટર સ્ક્વેર S³ E² બરાબર છે. તેને વ્હીટસ્ટોન બ્રિજ વડે માપી શકાય છે. કોઈપણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ R તેની લંબાઈ Lના સમપ્રમાણમાં અને તેના આડછેદ Aના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે R is proportional to 1/A અથવા R is equal to rho 1/A. સમપ્રમાણતાનો અચળાંક rho ને ગ્રીક શબ્દમાં rho પ્રતિરોધકતા એટલે કે રેઝિસ્ટિવિટી વિશિષ્ટ અવરોધ કહે છે. તેના SI એકમ ઓહ્મ મીટર અને ઘણીવાર તેનો ઉપગુણક ઓહ્મ સેન્ટીમીટર પણ વપરાય છે. IUPAC વિશિષ્ટ અવરોધને બદલે પ્રતિરોધકતા પર્યાયનો ઉપયોગ કરીશું. ભૌતિક રીતે પદાર્થની અવરોધકતા તે તેનો અવરોધ છે. જ્યારે તે 1 મીટર લાંબો હોય અને તેના
આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય એ જોઈ શકાય છે કે 1 ઓહ્મ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ મીટર અથવા 1 ઓહ્મ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.01 ઓહ્મ મીટર. અવરોધના વ્યસ્ત એટલે કે ઇન્વર્સને વાહકતા G કહે છે અને આપણને સંબંધ મળશે કે G ઇઝ ઇક્વલ ટુ 1/r ઇઝ ઇક્વલ ટુ A/ρl ઇઝ ઇક્વલ ટુ K A/L. 18. વાહકતાનો SI એકમ સિમેન્સ છે જે સંજ્ઞા S વડે દર્શાવાય છે અને તે પર ઓહ્મ બરાબર થાય છે. તે mho અથવા પર ઓહ્મ વડે પણ ઓળખાય છે. પ્રતિરોધકતાના વ્યસ્તને વાહકતા વિશિષ્ટ વાહકતા કહે છે જેને સંજ્ઞા K ગ્રીક કાપ્પા કહે છે. IUPACએ વિશિષ્ટ વાહકતાને બદલે વાહકતા પર્યાયની ભલામણ કરેલ છે અને તેથી આપણે આ પુસ્તકના શેષ ભાગમાં વાહકતા પર્યાયનો ઉપયોગ કરીશું. વાહકતાનો SI એકમ સિમેન્સ પર મીટર છે પણ ઘણીવાર કાપ્પા ને સિમેન્સ પર સેન્ટીમીટર તરીકે અભિવ્યક્ત કરે છે. કોઈ પદાર્થની વાહકતા સિમેન્સ પર મીટરમાં હોય ત્યારે હોય છે જ્યારે તેની લંબાઈ 1 મીટર અને તેના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય છે. એ નોંધવું જોઈએ કે 1 સિમેન્સ પર સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ પર મીટર. 298.15 K તાપમાને પસંદ કરેલા કેટલાક પદાર્થોની વાહકતાના મૂલ્યો. પદાર્થ વાહકતા સિમેન્સ પર મીટર. વાહકો જલીય દ્રાવણો. સોડિયમ 2.1 × 10⁻³ કોપર 5.9 × 10⁻³ સિલ્વર 6.2 × 10⁻³ ગોલ્ડ 4.5 × 10⁻³ આયર્ન 1.0 × 10⁻³ જલીય દ્રાવણો. શુદ્ધ પાણી 3.5 × 10⁻⁻5 0.1 m CHL 3.19 0.01 m KCl 0.14 0.01 m NaCl 0.12 0.1 m HAC 0.047 ગ્રેફાઇટ 1.2 × 10 અવાહકો કાચ 1.0 × 10⁻16 ટેફલોન 1.0 × 10⁻18 0.01 m HAC 0.016 અર્ધવાહકો CuO 1 × 10⁻7 SI 1.5 × 10⁻², GE 2.0. કોષ્ટક પરથી જોઈ શકાય છે કે વાહકતાની માત્રા વિશાળ પ્રમાણમાં ચલિત થાય છે અને તે પદાર્થના સ્વભાવ અથવા પ્રકૃતિ પર આધાર રાખે છે. વળી તે તાપમાન અને દબાણ કે જ્યારે માપન કરવામાં આવેલ છે તેના પર પણ આધાર રાખે છે. પદાર્થોને તેમની વાહકતાના માત્રાના આધારે વાહકો, અવાહકો તથા અર્ધવાહકો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓની વાહકતા ઘણી જ વધારે હોય છે અને તેઓ વાહક તરીકે ઓળખાય છે. કેટલીક અધાતુઓ જેવી કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક કાર્બનિક પોલિમર પણ ઇલેક્ટ્રોનીય વાહક છે. કાચ, સિરેમિક વગેરે પદાર્થો જેમને ઘણી ઓછી વાહકતા હોય છે તે અવાહકો તરીકે ઓળખાય છે. સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જેમની વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચે હોય છે તેમને અર્ધવાહકો કહે છે. તેમની પ્રતિરોધકતા 0 હોય છે અથવા અનંત વાહકતા હોય છે. અગાઉ ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ ઘણા નીચા તાપમાને 0 to 15 K અતિવાહકો તરીકે જાણીતા હતા, પરંતુ હવે અસંખ્ય સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ 150 K જેટલા ઊંચા તાપમાને
અતિવાહકતા દર્શાવે છે. ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે અને તે ઇલેક્ટ્રોનના સંચલન એટલે કે મૂવમેન્ટને લીધે હોય છે. ઇલેક્ટ્રોનીય વાહકતા નીચેના પર આધાર રાખે છે. 1. ધાતુનો સ્વભાવ અથવા પ્રકૃતિ અને બંધારણ. 2. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ. 3. તાપમાન તે તાપમાનના વધારા સાથે ઘટે છે. ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થઈને બીજા છેડેથી બહાર નીકળી જાય છે. તેથી ધાત્વીય વાહકતાનું સંગઠન બદલાયા વગરનું રહે છે. અર્ધવાહકમાંથી વાહકતાની ક્રિયાવિધિ ઘણી જ જટિલ છે. અતિશુદ્ધ પાણીમાં પણ ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયન અપ્રોક્સિમેટ 10⁷ m હોય છે, જે તેને ઘણી ઓછી વાહકતા ઓછીની એટલે કે લેન આપે છે. 3.5 × 10⁻⁵ સિમેન્સ પર મીટર. જ્યારે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેઓ તેમના પોતાના આયનો દ્રાવણને પૂરા પાડે છે અને તેથી તેની વાહકતા વધે છે. દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને વિદ્યુત વિભાજનીય અથવા આયનીય વાહકતા કહેવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય આયનીય વાહકતા નીચેના પર આધાર રાખે છે. 1. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ અથવા પ્રકૃતિ. 2. નિપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક યોજન સાલ્વેશન. 3. દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. 4. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. 5. તાપમાન તે તાપમાનના વધારા સાથે વધે છે. આયનીય દ્રાવણમાંથી સીધો DC વિદ્યુત પ્રવાહ લાંબા સમય માટે પસાર કરવામાં આવે તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાને લીધે તેના સંગઠનના ફેરફાર તરફ દોરી જાય છે. આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. મેઝરમેન્ટ ઓફ ધ કન્ડક્ટિવિટી ઓફ આયોનિક સોલ્યુશન્સ. અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન વ્હીટસ્ટોન બ્રિજની મદદથી કરી શકીએ છીએ. તેમ છતાં પણ આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રથમ, સીધો પ્રવાહ DC પસાર કરવાથી દ્રાવણનું સંગઠન બદલાય છે. બીજું કે દ્રાવણને વ્હીટસ્ટોન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ઘન વાહકથી જોડી શકાતું નથી. પ્રથમ સમસ્યાનું નિરાકરણ શક્તિનો ઉલટસુલટ પ્રવાહ AC સ્ત્રોત વાપરીને દૂર કરી શકાય છે. બીજી સમસ્યા ખાસ ડિઝાઇન કરેલું પાત્ર જેને વાહકતા કોષ કહે છે તેનો ઉપયોગ કરી ઉકેલી શકાય છે. તે ઘણી ડિઝાઇનમાં મળે છે. મૂળભૂત રીતે તે બે પ્લેટિનમ ધ્રુવો જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ હોય છે. સૂક્ષ્મ વિભાજિત ધાત્વીય PT પર વિદ્યુત રાસાયણિક રીતે વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત કરેલ હોય છે. તે આડછેદનું ક્ષેત્રફળ A જેટલું અને વિદ્યુત ધ્રુવો અંતર L થી અલગ રાખેલ હોય છે. તેથી આ બંને વિદ્યુત ધ્રુવો તેમની વચ્ચે રહેલું દ્રાવણ લંબાઈ L અને આડછેદ ક્ષેત્રફળ A ધરાવતા હોય છે. આવા કોલમમાં લંબાઈ L અને આડછેદ ક્ષેત્રફળ A થાય છે. દ્રાવણના આવા કોલમનો અવરોધ નીચેના સમીકરણથી આપી શકાય. R = ρL/A = L/Ka. 17. L/A રાશિને કોષ અચળાંક કહે છે અને તેને સંજ્ઞા G વડે દર્શાવાય છે. તેનો આધાર બંને ધ્રુવો વચ્ચેના અંતર અને તેમના આડછેદ ક્ષેત્રફળ પર રહે છે. તેના પરિણામ લંબાઈ L હોય છે અને જો L અને A જાણતા હોઈએ તો ગણી શકાય. L અને Aના માપન સગવડ ભરેલા નથી. એટલું જ નહીં પરંતુ અવિશ્વસનીય હોય છે. કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે જેની વાહકતા જાણતા હોઈએ
તેવું દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ માપીને કરી શકીએ છીએ. આ હેતુ માટે સામાન્ય રીતે આપણે KClનું દ્રાવણ વાપરીએ છીએ, જેની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને ચોકસાઈપૂર્વક જાણીતી હોય છે. કોષ અચળાંક G નીચેના સમીકરણથી દર્શાવી શકાય. G = L/A = RK 18. 298.15 K તાપમાને KCl દ્રાવણોની વાહકતા અને મોલર વાહકતા. સાંદ્રતા મોલારિટી, વાહકતા મોલર વાહકતા. મોલ પર લિટર, મોલ પર મીટર ક્યુબ, સિમેન્સ પર સેન્ટીમીટર, સિમેન્સ પર મીટર, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ. 1.000, 1000, 0.1113, 11.13, 111.3, 111.3 into 10⁻⁻⁴, 0.100, 100.0, 0.0129, 1.29, 129.0, 129.0 into 10⁻⁴, 0.010, 10.00, 0.00141, 0.141, 141.0, 141.0 into 10⁻⁴. એકવાર કોષ અચળાંક નક્કી થઈ જાય પછી આપણે તેનો ઉપયોગ કોઈપણ દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરવામાં કરી શકીએ. અવરોધના માપન માટેની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલ છે. તે બે અવરોધ R3 અને R4 ધરાવે છે. ચલ વેરિયેબલ અવરોધ R1 અને વાહકતા કોષ જેનો અજ્ઞાત અવરોધ R2 છે. વ્હીટસ્ટોન બ્રિજને આંદોલક O વડે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આંદોલક ઉલટસુલટ પ્રવાહ શક્તિ પ્રતિ સેકન્ડ 550 થી 5000 સાયકલ્સ શ્રાવ્ય આવૃત્તિનો સ્ત્રોત. P યોગ્ય સંસૂચક હેડફોન અથવા ઇલેક્ટ્રોનીય ઉપકરણ છે અને જ્યારે પ્રવાહ સંસૂચકમાંથી વહેતો હોતો નથી, બ્રિજને સમતોલિત કરવામાં આવે છે, ત્યારે આ પરિસ્થિતિમાં અજ્ઞાત અવરોધ R2 = R1 R4 R3. 19. હાલના સમયમાં બહુ ખર્ચાળ નહીં તેવા વાહકતા મીટર પ્રાપ્ય છે, જે સીધા જ વાહકતા કોષમાંના દ્રાવણની વાહકતા અથવા અવરોધ વાંચે છે. એકવાર વાહકતા અચળાંક અને કોષમાંના દ્રાવણનો અવરોધ નક્કી કરવામાં આવે તો દ્રાવણની વાહકતા નીચેના સમીકરણથી આપી શકાય. K = કોષ અચળાંક R = G R. 20. એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો અને આપેલ તાપમાને વાહકતાના મૂલ્યો જુદા પડે છે. તેનું દ્રાવણ આયનના ભાર અને કદ જેમાં તે વિયોજિત થાય છે, આયનની સાંદ્રતા અથવા આપેલ દ્રાવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે છે તે છે. આથી એ જરૂરી બને છે કે એક ભૌતિક દ્રષ્ટિએ વધુ અર્થપૂર્ણ રાશિ જેને મોલર વાહકતા કહે છે અને સંજ્ઞા લેમ્બડા વડે દર્શાવાય છે તેને વ્યાખ્યાયિત કરીએ. તે દ્રાવણની વાહકતા સાથે નીચેના સમીકરણથી સંબંધિત છે. મોલર વાહકતા λm = K/C 21. ઉપરના સમીકરણ Kને સિમેન્સ પર મીટરમાં દર્શાવાય છે અને સાંદ્રતા Cને મોલ પર મીટર ક્યુબમાં દર્શાવાય છે. આથી λmના એકમ સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ થશે. એ નોંધવું જોઈએ કે 1 મોલ પર મીટર ક્યુબ = 1000 L/m³ into મોલાલિટી મોલ પર લિટર અને તેથી
લેમ્ડા એમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ઇઝ ઇક્વલ ટુ કે સિમેન્સ પર સેન્ટીમીટર અપોન 1000 એલ પર મીટર ક્યુબ ઇન્ટુ મોલાલિટી મોલ પર લીટર. જો આપણે કે માટે એકમ સિમેન્સ પર સેન્ટીમીટર અને સાંદ્રતાને માટે મોલ પર સેન્ટીમીટર ક્યુબ એકમ વાપરીએ તો લેમ્ડા એમનો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ થશે. તે નીચેનું સમીકરણ વાપરીને ગણી શકાય. લેમ્ડા એમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ઇઝ ઇક્વલ ટુ કે સિમેન્સ પર સેન્ટીમીટર ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ અપોન એલ અપોન મોલાલિટી મોલ એલ. સાહિત્યમાં બંને પ્રકારના એકમ વપરાય છે અને તેઓ એકબીજા સાથે નીચેના સમીકરણોથી સંબંધિત છે. 1 સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અથવા 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ. કોયડો 4 0.1 મોલ પર લીટર KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. તે જ કોષને જો 0.02 મોલ પર લીટર KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહ્મ છે. 0.02 એમ KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલ પર લીટર KCl દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પર મીટર છે. ઉકેલ કોષ અચળાંક આ સમીકરણથી આપી શકાય. કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ વાહકતા ઇન્ટુ અવરોધ ઇઝ ઇક્વલ ટુ 1.29 સિમેન્સ પર મીટર ઇન્ટુ 100 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 129 પર મીટર ઇઝ ઇક્વલ ટુ 1.29 પર સેન્ટીમીટર. 0.02 મોલ પર લીટર KCl દ્રાવણની વાહકતા ઇઝ ઇક્વલ ટુ કોષ અચળાંક અપોન અવરોધ ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R ઇઝ ઇક્વલ ટુ 129 પર મીટર અપોન 520 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 0.248 સિમેન્સ પર મીટર. સાંદ્રતા C ઇઝ ઇક્વલ ટુ 0.02 મોલ પર લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ 0.02 મોલ પર મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 20 મોલ પર મીટર ક્યુબ. મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ K અપોન C ઇઝ ઇક્વલ ટુ 248 ઇન્ટુ 10⁻³ સિમેન્સ પર મીટર અપોન 20 મોલ પર મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1.24 ઇન્ટુ 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ. વૈકલ્પિક રીતે K ઇઝ ઇક્વલ ટુ 1.29 પર સેન્ટીમીટર અપોન 520 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 0.248 ઇન્ટુ 10⁻² સિમેન્સ પર સેન્ટીમીટર અને લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ પર લીટર પર મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 0.248 ઇન્ટુ 10⁻² સિમેન્સ પર સેન્ટીમીટર ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ પર લીટર અપોન 0.02 મોલ પર લીટર ઇઝ ઇક્વલ ટુ 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. કોયડો 5 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ પર લીટર NaOH દ્રાવણનો અવરોધ 5.55 ઇન્ટુ 10³ ઓહ્મ છે. તો અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા ગણો. ઉકેલ A ઇઝ ઇક્વલ ટુ πr² ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 0.5² ઇઝ ઇક્વલ ટુ 0.785 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.785 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર
L is equal to 50 centimeter is equal to 0.5. R is equal to rho L upon A अथवा rho is equal to RA upon L is equal to 5.55 into 10 raised to 3 ohm into 0.785 centimeter square upon 50 centimeter is equal to 87.135 ohm centimeter. वाहकता is equal to K is equal to 1 upon rho is equal to 1 upon 87.135 Siemens per centimeter is equal to 0.01148 Siemens per centimeter. Molar वाहकता lambda m is equal to K into 1000 upon C centimeter cube per liter is equal to 0.01148 Siemens per centimeter into 1000 centimeter cube per liter upon 0.05 mole per liter is equal to 229.6 Siemens centimeter square per mole. જો આપણે જુદી જુદી રાશિઓના મૂલ્યો સેન્ટીમીટરને બદલે મીટરના પર્યાયમાં ગણવા હોય તો rho is equal to RA upon L is equal to 5.55 into 10 raised to 3 ohm into 0.785 into 10 raised to minus 4 meter square upon 0.5 m is equal to 87.135 into 10 raised to minus 2 ohm meter. K is equal to 1 upon rho is equal to 100 upon 87.135 ohm meter is equal to 1.148 Siemens per meter. અને lambda m is equal to K upon C is equal to 1.148 Siemens per meter upon 50 mole per meter cube is equal to 229.6 into 10 raised to minus 4 Siemens meter square per mole. વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. Variation of conductivity and molar conductivity with concentration. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય છે. નિર્બળ અને પ્રબળ બંને વિદ્યુત વિભાજ્યો માટે સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા હંમેશા ઘટે છે. આને એ હકીકત વડે સમજાવી શકાય કે દ્રાવણનું મંદન કરતાં પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યા જે પ્રવાહને લઈ જાય છે તે ઘટે છે. કોઈપણ આપેલ સાંદ્રતાએ એકમ આડછેદ અને એકમ લંબાઈ રાખેલ પ્લેટિનમ ધ્રુવો વચ્ચે રાખેલા દ્રાવણની એકમ કદની વાહકતા હોય છે. આ નીચેના સમીકરણથી સ્પષ્ટ છે. G is equal to KA upon L is equal to K. બંને A અને L તેમના યોગ્ય એકમો મીટર કે સેન્ટીમીટરમાં એક હોય છે. દ્રાવણની મોલર વાહકતા આપેલ સાંદ્રતાએ બે ધ્રુવો જેમના આડછેદ A અને L એકમ કદની લંબાઈના ધ્રુવો વચ્ચે રાખેલા કદ V જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે તે છે. આથી લેમ્ડા m is equal to Ka upon L is equal to K. L is equal to 1 અને A is equal to V. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ. લેમ્ડા m is equal to Kv. 22. મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. આનું કારણ એ છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કુલ કદ V પણ વધે છે. એ જણાયું છે કે દ્રાવણના મંદનને કારણે Kમાં ઘટાડો તેના કદમાં થયેલા વધારાને સરભર કરતાં વધારે હોય છે. ભૌતિક રીતે એનો અર્થ એમ થાય છે કે આપેલ સાંદ્રતાએ લેમ્ડા એમને વ્યાખ્યાયિત કરી શકાય કે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા છે જેને વાહકતા કોષના બે ધ્રુવો વચ્ચે એકમ અંતરે રાખેલા પરંતુ એટલો મોટો આડછેદ કે દ્રાવણના પૂરતા કદને સમાવી શકે.
જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે. જ્યારે સાંદ્રતા શૂન્ય તરફ જાય છે ત્યારે મોલર વાહકતા સીમિત મોલર વાહકતા તરીકે ઓળખાય છે અને તેને સંજ્ઞા લેમ્બડા m0 તરીકે દર્શાવાય છે. ચલની સાંદ્રતા સાથેના ફેરફાર પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અલગ હોય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા m બંધન સાથે ધીરે ધીરે વધે છે અને તેને નીચેના સમીકરણથી રજૂ કરી શકાય. લેમ્બડા m લેમ્બડા m0 માઇનસ a c/1/2. 23. એ જોઈ શકાય છે કે જો આપણે લેમ્બડા m વિરુદ્ધ c/1/2 નો આલેખ દોરીએ તો આપણને સીધી રેખા મળશે અને આંતરછેદ બરાબર અને લેમ્બડા m0 ઢાળ બરાબર -a અચળાંક a નું મૂલ્ય આપેલ તાપમાન અને દ્રાવક માટે વિદ્યુત વિભાજ્યોના પ્રકાર એટલે કે દ્રાવણમાં વિયોજિત થયેલા વિદ્યુત વિભાજ્યોના ઘન આયન અને ઋણ આયન પર આધાર રાખે છે. આમ NaCl, CaCl, MgSO4 જે અનુક્રમે 1,1, 2,1 અથવા 2,2 પ્રકારના વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાય છે. કોઈ એક પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યો માટે એનું મૂલ્ય સરખું હોય છે. કોયડો 6 298 કે તાપમાને KCl દ્રાવણની જુદી જુદી સાંદ્રતાની મોલર વાહકતા નીચે આપેલી છે. C પર મોલ પર લીટર, લેમ્બડા m પર સીમેન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, 0.000198 148.61, 0.000309 148.29, 0.000521 147.81, 0.000989 147.09. દર્શાવો કે લેમ્બડા m અને c/1/2 વચ્ચેનો આલેખ સીધી રેખા છે. KCl માટે લેમ્બડા m0 અને એના મૂલ્યો નક્કી કરો. ઉકેલ. સાંદ્રતાનું વર્ગમૂળ લેતા આપણને મળશે c/1/2 અપોન મોલ પર લીટર (1/2) લેમ્બડા m પર સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, 0.01407 148.61, 0.01758 148.29, 0.02283 147.81, 0.03145 147.09. લેમ્બડા m y ધરી અને c/1/2 x ધરી પરનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. એ જોઈ શકાય છે કે તે લગભગ સીધી રેખા છે. આંતરછેદ c/1/2 0 પરથી આપણને મળશે. લેમ્બડા m0 150.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અને a ઢાળ 87.46 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અપોન મોલ પર લીટર (1/2). કોલરેશ ઘણા પ્રબળ વિદ્યુત વિભાજ્યોના લેમ્બડા m0 તપાસ્યા અને કેટલીક નિયમિતતા અવલોકિત કરી. તેમણે NaX અને KX જેવા વિદ્યુત વિભાજ્યો જેમાં X લગભગ અચળ છે તેમના લેમ્બડા m0ના મૂલ્યોમાં તફાવત નોંધ્યા. ઉદાહરણ તરીકે 298 K તાપમાને લેમ્બડા m0 KCl માઇનસ લેમ્બડા m0 NaCl લેમ્બડા m0 KBr માઇનસ લેમ્બડા m0 NaBr લેમ્બડા m0 KL માઇનસ લેમ્બડા m0 NaL 23.4
સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. અને તે જ પ્રમાણે શોધ્યું હતું કે λm0 NaBr માઇનસ λm0 NaCl ઇઝ ઇક્વલ ટુ λm0 KBr માઇનસ λm0 KCl is approximately equal to 1.8 Siemens સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. અવલોકનો પરથી તેમણે આયનોના સ્વતંત્ર અભિગમના કોલરેશના નિયમનું સ્પષ્ટ નિરૂપણ એટલે કે ઇનર્શિએશન કર્યું. આ નિયમ નિવેદિત કરે છે કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાને વિદ્યુત વિભાજ્યના ઘનાયન અને ઋણાયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. આમ જો લેમ્ડા Na+0 અને લેમ્ડા Cl-0 અનુક્રમે સોડિયમ અને ક્લોરાઇડ આયનની સીમિત મોલર વાહકતા હોય તો સોડિયમ ક્લોરાઇડની મોલર વાહકતા નીચેના સમીકરણથી આપી શકાય. લેમ્ડા m NaCl0 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા Na+0 પ્લસ લેમ્ડા Cl-0. 24. સામાન્ય રીતે જો કોઈ વિદ્યુત વિભાજ્ય વિયોજનને કારણે V+ ઘનાયન અને V- ઋણાયન આપતા હોય તો તેના સીમિત મોલર વાહકતા નીચે પ્રમાણે દર્શાવી શકાય. લેમ્ડા m0 ઇઝ ઇક્વલ ટુ V પ્લસ લેમ્ડા પ્લસ 0 પ્લસ V માઇનસ લેમ્ડા માઇનસ 0. 25. અહીં લેમ્ડા પ્લસ 0 અને લેમ્ડા માઇનસ 0 અનુક્રમે ઘનાયન અને ઋણાયનની સીમિત મોલર વાહકતા છે. 298 K તાપમાને કેટલાક ઘનાયન અને ઋણાયનના લેમ્ડા 0ના મૂલ્યો કોષ્ટકમાં આપ્યા છે. 298 K તાપમાને કેટલાક આયનોની પાણીમાં સીમિત મોલર વાહકતા. આયન લેમ્ડા 0 અપોન સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. H+ 349.6 Na+ 50.1 K+ 73.5 Ca2+ 119.0 Mg2+ 106.0 OH- 199.1 Cl- 76.3 Br- 78.1 CH3COO- 40.9 SO4 2- 160.0. નિર્બળ વિદ્યુત વિભાજ્યો. એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યને ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ નીચા હોય છે અને તેથી આવા વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા mમાં મંદન સાથે ફેરફાર વિયોજન અંશના વધારાને કારણે હોય છે અને પરિણામ રૂપે દ્રાવણમાં રહેલા કુલ કદ જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે. આવા કિસ્સામાં લેમ્ડા m તીવ્ર રીતે એટલે કે સ્ટીપલી મંદન સાથે વધે છે અને તે પણ ખાસ કરીને નીચી સાંદ્રતાએ. આથી લેમ્ડા m0નું મૂલ્ય લેમ્ડા mના મૂલ્યોને શૂન્ય સાંદ્રતાએ આંતરછેદ કરીને મેળવી શકાય નહીં. અનંત મંદને એટલે કે સાંદ્રતા C gives 0 વિદ્યુત વિભાજ્ય સંપૂર્ણપણે α=1 વિયોજિત થાય છે, પરંતુ આટલી નીચી સાંદ્રતાએ આવા દ્રાવણોની વાહકતા એટલી ઓછી હોય છે કે ચોકસાઈપૂર્વક માપી શકાતી નથી. આથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા m0નું મૂલ્ય કોલરોશના આયનોના સ્વતંત્ર અભિગમ નિયમથી મેળવી શકાય છે. કોઈપણ સાંદ્રતા Ca જો આલ્ફા વિયોજન અંશ હોય તો તેને તેની C સાંદ્રતાએ મોલર વાહકતા લેમ્ડા m અને સીમિત મોલર વાહકતા લેમ્ડા m0ના ગુણોત્તર તરીકે સન્નિકટન કરી શકાય. આથી આપણને મળશે α=λm/λm0. 26.
પરંતુ આપણે જાણીએ છીએ કે એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે Ka is equal to C alpha square upon 1 minus alpha is equal to C lambda m2 upon lambda m0 square 1 minus lambda m upon lambda m0 is equal to C lambda m2 upon lambda m0 minus lambda m. 27. કોલરોશ નિયમના અનુપ્રયોગો. કોલરોશનો આયનોના સ્વતંત્ર અભિગમનો ઉપયોગ કરીને એ શક્ય છે કે કોઈ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા m0નું મૂલ્ય વ્યક્તિગત આયનોના લેમ્બડા 0 મૂલ્યો પરથી ગણી શકાય. વળી એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અચળાંક જો લેમ્બડા m0 અને આપેલ સાંદ્રતાએ લેમ્બડા mના મૂલ્યો પરથી. કોયડો 7. કોષ્ટકમાં આપેલ માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે લેમ્બડા m0 ગણો. ઉકેલ. આપણે કોલરોશના નિયમ પરથી જાણીએ છીએ કે લેમ્બડા m0 CaCl2 is equal to લેમ્બડા Ca2 plus 0 plus 2 લેમ્બડા Cl minus 0 is equal to 119.0 Siemens centimeter square per mole plus 276.3 Siemens centimeter square per mole is equal to 119.0 plus 152.6 Siemens centimeter square per mole is equal to 271.6 Siemens centimeter square per mole. Lambda m MgSO4 0 is equal to lambda Mg2 plus 0 plus lambda SO4 2 minus 0 is equal to 106.0 Siemens centimeter square per mole plus 160.0 Siemens centimeter square per mole is equal to 266 Siemens centimeter square per mole. કોયડો 8. NaCl, HCl અને NaAcના લેમ્બડા m0ના મૂલ્યો અનુક્રમે 126.4, 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે. HAC માટે લેમ્બડા 0 ગણો. ઉકેલ. લેમ્બડા m0 HAC is equal to લેમ્બડા H plus 0 plus લેમ્બડા AC minus 0 is equal to લેમ્બડા H plus 0 plus લેમ્બડા CL minus 0 plus લેમ્બડા AC minus 0 plus લેમ્બડા NA plus 0 minus લેમ્બડા CL minus 0 minus લેમ્બડા NA plus 0 is equal to લેમ્બડા m0 HCl plus લેમ્બડા m0 NaAC minus લેમ્બડા m0 NaCl is equal to 425.9 plus 91.0 minus 126.4 Siemens centimeter square per mole is equal to 390.5 Siemens centimeter square per mole. કોયડો 9. 0.001028 મોલ પર લિટર એસિટિક એસિડની વાહકતા 4.95 into 10⁻⁻5 સિમેન્સ પર સેન્ટીમીટર છે. જો એસિટિક એસિડ માટે લેમ્બડા m0 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ હોય તો તેનો વિયોજન અચળાંક ગણો. ઉકેલ. લેમ્બડા m is equal to K upon C is equal to 4.95 into 10⁻⁵ Siemens per centimeter upon 0.001028 mole per liter into 1000 centimeter cube upon L is equal to 48.15 Siemens centimeter square per mole. Alpha is equal to lambda m upon lambda m0 is equal to
0.15 Siemens centimeter square per mole upon 390.5 Siemens centimeter square per mole is equal to 0.1233. K is equal to C alpha square upon 1 minus alpha is equal to 0.001028 mole per liter into 0.1233 square upon 1 minus 0.1233 is equal to 1.78 into 10 raised to minus 5 mole per liter. વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિટિક સેલ એન્ડ ઇલેક્ટ્રોલિસિસ. વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. વિદ્યુત રાસાયણિક પ્રકરણો પ્રયોગશાળામાં તેમજ રાસાયણિક ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી હોય છે. વિદ્યુત વિભાજ્ય કોષમાંનો સૌથી સાદો કોષ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલી 2 કોપરની પટ્ટીઓ ધરાવે છે. જો બંને ધ્રુવોને સીધો પ્રવાહ DC લાગુ પાડવામાં આવે તો કેથોડ ઋણ ભારિત પર Cu2+ આયન વિસર્જિત થાય છે અને નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. Cu2+ aqueous plus 2E- gives CuS28. કેથોડ ઉપર કોપર ધાતુ નિક્ષેપિત થાય છે. એનોડ પર કોપર Cu2+ આયનમાં નીચેની પ્રક્રિયા પ્રમાણે પરિવર્તિત થાય છે. CuS gives Cu2+ S plus 2E- 29. આમ કોપર એનોડ પર ઓગળે છે, ઓક્સિડેશન પામે છે અને કેથોડ પર રિડક્શન પામે છે, નિક્ષેપિત થાય છે. આ ઔદ્યોગિક પ્રક્રિયા જેમાં અશુદ્ધ કોપર ઊંચી શુદ્ધતાવાળા કોપરમાં ફેરવાય છે તેનો આ પાયો એટલે કે બેઝિસ છે. અશુદ્ધ કોપરને એનોડ બનાવવામાં આવે છે જે પ્રવાહ પસાર કરતા ઓગળે છે અને શુદ્ધ કોપર કેથોડ પર નિક્ષેપિત થાય છે. ઘણી ધાતુઓ જેવી કે Na, Mg, Al વગેરે વિદ્યુત રાસાયણિક તેમના અનુરૂપ આયનોનું રિડક્શન કરીને વિશાળ પાયા પર પેદા કરવામાં આવે છે. આ પદ્ધતિ કોઈ યોગ્ય રાસાયણિક રિડક્શન કરતાં આ હેતુ માટે મળતો નથી ત્યારે ખૂબ ઉપયોગી છે. સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેમના પિગલિત ક્લોરાઇડના અને એલ્યુમિનિયમ ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી પેદા કરી શકાય છે. વિદ્યુત વિભાજનની જથ્થાત્મક એટલે કે માત્રાત્મક બાબતો. માઇકલ ફેરાડે સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે વિદ્યુત વિભાજનથી જથ્થાત્મક બાબતોનું વર્ણન કર્યું. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. વિદ્યુત વિભાજ્યના દ્રાવણો અને વિદ્યુત વિભાજ્યના પિગલિત એટલે કે મેલ્ટના સઘન સંશોધન બાદ 1833-34માં ફેરાડેએ પરિણામોને ખૂબ જ જાણીતા ફેરાડેના વિદ્યુત વિભાજનના 2 નિયમો સ્વરૂપે રજૂ કર્યા. 1. પ્રથમ નિયમ. પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કે અમાઉન્ટ વિદ્યુત વિભાજનીય દ્રાવણ અથવા પિગલિતમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાને સમપ્રમાણ હોય છે. 2. દ્વિતીય નિયમ. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્ય ભારના ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ઘનાયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા સમપ્રમાણમાં હોય છે. ફેરાડેના સમય દરમિયાન અચળ પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય હતા નહીં. સામાન્ય રીત એ હતી કે કુલોમીટર પ્રમાણિત વિદ્યુત વિભાજનીય કોષ મૂકવામાં આવતું હતું જે ધાતુના નિક્ષેપિત અથવા વપરાયેલા જથ્થામાંથી સામાન્ય રીતે સિલ્વર અથવા કોપર પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થા પરથી ગણી શકાતું. હવે આ રીત લુપ્ત થઈ ગઈ છે અને હવે આપણી પાસે અચળ પ્રવાહ આઈના સ્ત્રોત પ્રાપ્ય છે
અને પસાર થયેલ વિદ્યુતનો જથ્થો Q નીચેના સમીકરણથી આપી શકાય છે. Q = IT. Q કુલમમાં છે, જ્યારે I એમ્પિયરમાં અને T સેકન્ડમાં છે. ઓક્સિડેશન અથવા રિડક્શન માટે જરૂરી વિદ્યુતના જથ્થા અથવા વીજભારનો આધાર વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાની તત્વયોગમિતિ પર રહેલ છે. ઉદાહરણ તરીકે, નીચેની પ્રક્રિયામાં Ag + aqueous + E- gives AgS 30. 1 મોલ સિલ્વર આયનના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન પર વીજભાર 1.6021 × 10⁻⁻19 C છે. તેથી 1 મોલ ઇલેક્ટ્રોન પર વીજભાર બરાબર Na × 1.6021 × 10⁻⁻19 C = 6.02 × 1023 per mole × 1.6021 × 10⁻⁻19. C = 96487 C per mole. વિદ્યુતના આ જથ્થાને ફેરાડે કહે છે અને તેને સંજ્ઞા F વડે દર્શાવવામાં આવે છે. ગણતરી માટે આપણે 1F = 96500 C પર મોલનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા Mg2 + L + 2E- gives MgS 31. Al3 + L + 3E- gives AlS 32. એ સ્પષ્ટ છે કે Mg2+ અને Al3+ ને અનુક્રમે 2 મોલ 2F અને 3 મોલ ઇલેક્ટ્રોન 3Fની જરૂર છે. વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતો વીજભાર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સમય સેકન્ડના ગુણાકાર બરાબર છે. ધાતુના વ્યાપારિક ઉત્પાદનમાં 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ ઉપયોગમાં લેવાય છે, જે લગભગ 0.518 F પ્રતિ સેકન્ડ જેટલો થાય છે. કોયડો 10. CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું થશે? ઉકેલ: T = 600 S. વીજભાર = વિદ્યુત પ્રવાહ × સમય = 1.5 A × 600 S = 900 C. પ્રક્રિયા Cu2 + aqueous + 2E- gives CuS. પ્રમાણે આપણને 1 મોલ અથવા 63 ગ્રેમ Cu નિક્ષેપિત કરવા માટે 2F અથવા 2 × 96487 C ની જરૂર પડશે. 900 C માટે નિક્ષેપિત થયેલ Cuનું દળ = 63 grams per mole × 900 C upon 2 × 96487 C per mole = 0.2938 grams. વિદ્યુત વિભાજનની નિપજો. પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલિસિસ. વિદ્યુત વિભાજનની નિપજોનો આધાર વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર અને ઉપયોગ કરેલા વિદ્યુત ધ્રુવો પર રહેલો છે. જો વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય, દાખલા તરીકે પ્લેટિનમ અથવા ગોલ્ડ હોય, તો તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને માત્ર ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા અપવાહિકા એટલે કે સિંક તરીકે કાર્ય કરે છે. બીજી તરફ, જ્યારે વિદ્યુત ધ્રુવ સક્રિય હોય ત્યારે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લે છે. આમ, વિદ્યુત વિભાજનની નિપજ નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવો માટે અલગ હશે. વિદ્યુત વિભાજનની નિપજોનો આધાર વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા સ્પેસીસ પર અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર રહેલો હોય છે. આ ઉપરાંત કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રકમો શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજ ગતિકીય રીતે ધીમા હોય છે અને તે થતા હોય તેમ જણાતું નથી
અને વધારાનો પોટેન્શિયલ, જેને ઓવર પોટેન્શિયલ અધિવિભવ કહે છે, લગાડવો પડે છે, જેથી આવા પ્રકમોને થવા ઘણા જ મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, આપણે પિગલિત NaClનો ઉપયોગ કરીએ તો વિદ્યુત વિભાજનની નીપજો સોડિયમ ધાતુ અને Cl2 વાયુ છે. અહીંયા આપણી પાસે એક જ ઘનાયન Na+ છે, જે કેથોડ પર રિડક્શન પામે છે. Na++ E- gives Na અને એક ઋણાયન Cl- જે એનોડ પર Cl- gives 1/2 Cl2 + E- ઓક્સિડેશન પામે છે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન નીપજો NaOH, Cl2 અને H2 મળે છે. આ કિસ્સામાં Na+ અને Cl- આયન ઉપરાંત H+ અને OH- આયન પણ દ્રાવકના અણુ H2Oની સાથે હાજર હોય છે. કેથોડ પર નીચેની રિડક્શન પ્રક્રિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે. Na+ aqueous plus E- gives NaS. E0 cell is equal to -2.71 V. H+ aqueous plus E- gives 1/2 H2G. E0 cell is equal to 0.00 V. E0ના વધારે મૂલ્ય ધરાવતી પ્રક્રિયા પસંદગી પામે છે અને તેથી વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર થતી પ્રક્રિયા છે. H+ aqueous plus E- gives 1/2 H2G. 33. પરંતુ H+ aqueous H2O ના વિયોજનથી નિપજે છે, એટલે કે H2O liquid gives H+ aqueous plus OH- aqueous. 34. આથી કેથોડ પર ચોખ્ખી એટલે કે નેટ પ્રક્રિયા 33 અને 34ના સરવાળા બરાબર થશે. આથી આપણને મળશે H2O liquid plus E- gives 1/2 H2G plus OH- 35. એનોડ પર નીચેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ શક્ય છે. Cl- aqueous gives 1/2 Cl2G plus E-. E0 cell is equal to 1.36 V. 36. 2H2O liquid gives O2G plus 4H+ aqueous plus 4E-. E0 cell is equal to 1.23 V. 37. E0નું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા એનોડ પર પસંદગી પામશે અને તેથી Cl- પ્રક્રિયાને બદલે પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ. ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે પ્રક્રિયા 36 પસંદગી પામશે. આમ ચોખ્ખી પ્રક્રિયાનો નીચે પ્રમાણે ઉપસંહાર કહી શકાય. NaCl aqueous in presence of H2O gives Na+ aqueous plus Cl- aqueous. Cathode H2O liquid plus E- gives 1/2 H2G plus OH- aqueous. Anode Cl- aqueous gives 1/2 Cl2 gas plus E-. ચોખ્ખી એટલે કે નેટ પ્રક્રિયા NaCl aqueous plus H2O liquid gives Na+ aqueous plus OH- aqueous plus 1/2 H2G plus 1/2 Cl2G. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને સાંદ્રતાની અસર થતી હોવાને લીધે નન્સ્ટ સમીકરણ પ્રમાણે પોટેન્શિયલ વડે વિસ્થાપિત કરવો પડે છે. સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર નીચેની પ્રક્રિયાઓ કરી શકાય છે. 2H2O liquid gives O2G plus 4H+ aqueous plus 4E-. E0 cell is equal to plus 1.23 V. 38. 2SO4 2- aqueous gives S2O8 2- aqueous plus 2E-. E0 cell is equal to
1.96 V 39. મંદ સલ્ફ્યુરિક એસિડ માટે પ્રક્રિયા 38 પસંદગી પામે છે, પરંતુ H2SO4ની ઊંચી સાંદ્રતાએ પ્રક્રિયા 39 પસંદગી પામે છે. બેટરીઝ. કોઈપણ બેટરી, ખરેખર તો તેમાં એક અથવા વધારે કોષ શ્રેણીમાં જોડાયેલા હોય છે, અથવા કોષ જેનો આપણે વિદ્યુતીય ઊર્જા માટે સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ, તે મૂળભૂત રીતે તો ગેલ્વેનિક કોષ છે, જેમાં રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઊર્જાને વિદ્યુતીય ઊર્જામાં પરિવર્તિત કરીએ છીએ. તેમ છતાં બેટરીના પ્રાયોગિક ઉપયોગ માટે તે શક્ય તેટલી હલકી, નક્કર એટલે કે કોમ્પેક્ટ અને તેનો વોલ્ટેજ વપરાશ દરમિયાન નોંધપાત્ર રીતે બદલાવો જોઈએ નહીં. મુખ્યત્વે 2 પ્રકારની બેટરી હોય છે. 1. પ્રાથમિક બેટરી, પ્રાઇમરી બેટરીઝ. પ્રાથમિક બેટરીમાં પ્રક્રિયા માત્ર એક જ વખત થાય છે અને કેટલાક સમયના ઉપયોગ પછી બેટરી મૃત થઈ જાય છે અને તેને ફરી વાપરી શકાતી નથી. આ પ્રકારની ખૂબ જ જાણીતી બેટરીમાં સૂકો કોષ, લેન્કલાસે કોષ છે, જે સામાન્ય રીતે ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં વપરાય છે. કોષ ઝિંકનું પાત્ર ધરાવે છે, જે એનોડ તરીકે કાર્ય કરે છે, અને કેથોડ કાર્બન એટલે કે ગ્રેફાઇટનો સળિયો હોય છે, જેની આજુબાજુ પાવડર કરેલો મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન વિદ્યુત ધ્રુવોની વચ્ચેની જગ્યામાં એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને ઝિંક ક્લોરાઇડ ZnCl2ની ભીની લુગદી એટલે કે પેસ્ટ ભરેલી હોય છે. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ જટિલ છે, પરંતુ તેમને લગભગ નીચે પ્રમાણે લખી શકાય. એનોડ ZnS gives Zn2 plus 2E-. કેથોડ MnO2 plus NH4 plus E- gives MnO OH plus NH3. પ્રક્રિયામાં કેથોડ પર મેંગેનીઝ +4 ઓક્સિડેશન અવસ્થામાંથી +3 ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન પામે છે. પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા એમોનિયા Zn2+ આયન સાથે Zn NH3 4 સંકીર્ણ આપે છે. આ કોષનો પોટેન્શિયલ લગભગ 1.5 V હોય છે. મર્ક્યુરી કોષ, જે નિમ્ન પ્રવાહ ઉપકરણ જેવા કે સાંભળવાના સાધનો, એડ્સ, ઘડિયાળો વગેરે માટે યોગ્ય છે, તે ઝિંકનો મર્ક્યુરી સાથેનો સંરસ એનોડ તરીકે અને HgO અને કાર્બનની લુગદી કેથોડ તરીકે ધરાવે છે. વિદ્યુત વિભાજ્ય KO અને ZnOની લુગદી હોય છે. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ નીચે આપેલી છે. એનોડ ZnHg plus 2OH- gives ZnOS plus H2O plus 2E-. કેથોડ HgO plus H2O plus 2E- gives HgL plus 2OH-. એકંદરે પ્રક્રિયા નીચે પ્રમાણે રજૂ કરી શકાય. ZnHg plus HgOS gives ZnOS plus HgL. કોષ પોટેન્શિયલ લગભગ 1.35 V છે અને તેના આવરદા દરમિયાન તે અચળ રહે છે, કારણ કે એકંદરે પ્રક્રિયા કોઈપણ આયનને કોષના આવરદા દ્રાવણમાં સમાવિષ્ટ કરતા નથી. 2. દ્વિતીયક કોષ, પ્રાઇમરી બેટરીઝ. દ્વિતીયક કોષનો ઉપયોગ કર્યા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને ફરી પુનર્જીવિત એટલે કે રિચાર્જ કરી શકાય છે, જેથી તેનો ફરી ઉપયોગ થઈ શકે. સારો દ્વિતીયક કોષ ઘણી બધી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયાઓ કરે છે. સૌથી અગત્યનો દ્વિતીયક કોષ લેડ સંગ્રાહક બેટરી, ઓટોમોબાઈલ અને ઇન્વર્ટર્સ એટલે કે પરિવર્તકોમાં સામાન્ય રીતે વપરાય છે. તે લેડ એનોડ અને લેડની ગ્રીડ, જેના પર લેડ ડાયોક્સાઇડ PbO2 ચોંટાડેલો હોય છે, તે કેથોડ તરીકે વર્તે છે.
38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ વિદ્યુત વિભાજ્યો તરીકે વપરાય છે. કોષ જ્યારે ઉપયોગમાં હોય ત્યારે થતી કોષ પ્રક્રિયાઓ નીચે આપેલ છે. એનોડ PbS plus SO4 2- aqueous gives PbSO4 S plus 2E-. Cathode PbO2 S plus SO4 2- aqueous plus 4H plus aqueous plus 2E- gives PbSO4 S plus 2H2O L. એટલે કે કેથોડ અને એનોડ પ્રક્રિયા ધરાવતી એકંદર પ્રક્રિયા છે. PbS plus PbO2 S plus 2H2SO4 aqueous gives 2PbSO4 S plus 2H2O L. ચાર્જિંગ કરતાં પ્રક્રિયા પ્રતિગામી બને છે અને એનોડ પરનો અને કેથોડ પરનો PbSO4 S અનુક્રમે Pb અને PbO2માં પરિવર્તિત થાય છે. બીજો અગત્યનો દ્વિતીયક કોષ નિકલ કેડમિયમ કોષ, જેનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે, તે છે. પણ ઉત્પાદન કરવું ઘણું મોંઘું છે. આપણે આ કોષની કાર્ય કરવાની પદ્ધતિની અને ચાર્જિંગ તથા ડિસ્ચાર્જિંગ દરમિયાનની ધ્રુવો પર થતી પ્રક્રિયાઓની વિગતોમાં નહીં જઈએ. ડિસ્ચાર્જ દરમિયાન એકંદરે પ્રક્રિયા આ પ્રમાણે છે. CdS plus 2NiOH thrice S gives CdO S plus 2NiOH twice S plus H2O L. બળતણ, ઈંધણ, કોષ, ફ્યુઅલ સેલ્સ. તાપીય એટલે કે થર્મલ પ્લાન્ટમાં વિદ્યુતનું ઉત્પાદન વધુ અસરકારક પદ્ધતિ નથી અને તે પ્રદૂષણનો મુખ્ય એટલે કે મેજર સ્ત્રોત છે. આવા પ્લાન્ટમાં અશ્મિગત ઈંધણ એટલે કે કોલવાયુ અથવા તેલ, રાસાયણિક ઉર્જા શરૂઆતમાં પાણીની ઊંચા દબાણે વરાળમાં ફેરવવામાં વપરાઈ જાય છે અને આને તે પછી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને ચાલુ રાખવામાં વપરાય છે. આપણે જાણીએ છીએ કે ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે અને તે ખૂબ જ ક્ષમતાવાળો છે. હવે એ શક્ય બન્યું છે કે આવા કોષ જેમાં પ્રક્રિયકો સતત રીતે વિદ્યુત ધ્રુવોને પૂરા પાડવામાં આવે છે અને નિપજોને વિદ્યુત વિભાજનીય ભાગ એટલે કે કમ્પાર્ટમેન્ટમાંથી સતત દૂર કરવામાં આવે છે. ગેલ્વેનિક કોષ જેમને એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે જેથી હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે જેવા ઈંધણોની રાસાયણિક ઉર્જા સીધી જ વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન થાય, આવા કોષને બળતણ અથવા ઈંધણ કોષ કહે છે. સૌથી વધુ સફળ એક બળતણ કોષમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની દહન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમમાં વિદ્યુતીય શક્તિ પૂરી પાડવા માટે કરવામાં આવેલો. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી પાણીની બાષ્પને સંઘનિત કરીને અવકાશયાત્રીને પીવાના પાણીના પુરવઠામાં ઉમેરવામાં આવતો હતો. આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છિદ્રાળુ કાર્બન વિદ્યુત ધ્રુવ મારફતે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. ખૂબ જ ઝીણો કરેલ પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જેવા ઉદ્દીપકો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓના વેગ વધે તે માટે વપરાય છે. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ નીચે આપેલી છે. કેથોડ O2G plus 2H2O L plus 4E- gives 4OH- aqueous. Anode 2H2G plus 4OH- aqueous gives 4H2O L plus 4E-. એકંદરે પ્રક્રિયા 2H2G plus O2
G gives 2H2O(L) હોય છે. આ કોષ જ્યાં સુધી પ્રક્રિયકો પૂરા પાડવામાં આવે છે ત્યાં સુધી સતત કાર્ય કરે છે. બળતણ કોષ તાપીય પ્લાન્ટની સરખામણીમાં જેની ક્ષમતા 40% હોય છે તેને સ્થાને 70% જેટલી ક્ષમતાથી કાર્ય કરે છે. બળતણ કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુત ધ્રુવના પદાર્થો, વધુ સારા ઉદ્દીપકો અને વિદ્યુત વિભાજ્યોના વિકાસમાં પ્રભાવશાળી એટલે કે ટ્રીમેન્ડસ પ્રગતિ સધાઈ છે. તેમનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થઈ રહ્યો છે. બળતણ કોષ પ્રદૂષણ મુક્ત છે અને તેમના ભવિષ્યની અગત્યના સંદર્ભમાં ઘણા પ્રકારના બળતણ કોષ બનાવવામાં આવ્યા છે અને ઉપયોગ માટે પ્રયત્ન કરાયા. ક્ષારણ કરોઝન. ક્ષારણ ધીમે ધીમે ધાત્વીય વસ્તુઓની સપાટીને તેમના ઓક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારની પડ રચે છે. લોખંડને કાટ લાગવો, ચાંદીનું ઝાંખું પડવું, કાંસાના અને તાંબા પર લીલા રંગનું પડ થવું વગેરે કેટલાક ક્ષારણના ઉદાહરણ છે. તે મકાનો, પુલો, વહાણો અને ધાતુમાંથી, ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને વિશાળ એટલે કે એનોર્મસ નુકસાન પહોંચાડે છે. ક્ષારણને કારણે આપણે દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવીએ છીએ. ક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે છે. લોખંડનું ક્ષારણ સામાન્ય રીતે કાટ લાગવો, પાણી અને હવાની હાજરીમાં થાય છે. ક્ષારણનું રસાયણ વિજ્ઞાન ઘણું જ જટિલ છે, છતાં પણ અનિવાર્ય રીતે વિદ્યુત રાસાયણિક પરિઘટના તરીકે ગણી શકીએ. લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ એટલે કે પર્ટિક્યુલર બિંદુ એટલે કે સ્પોટ પર ઓક્સિડેશન થાય છે અને તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. આપણે પ્રક્રિયા આ રીતે લખી શકીએ. એનોડ 2FeS gives 2Fe2 plus 4E-. E0 Fe2 Fe is equal to -0.44V. એનોડ બિંદુ પર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે ખસે છે અને ધાતુના બીજા બિંદુ પર જાય છે અને H+ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરે છે. એમ માનવામાં આવે છે કે H+ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનું પાણીમાં વિલયન થવાથી અને પાણીમાંના હાઇડ્રોજન આયન પણ વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડના વિલયનથી બને છે. આ બિંદુ નીચેની પ્રક્રિયા સાથે કેથોડ તરીકે વર્તે છે. કેથોડ O2G plus 4H+ aqueous plus 4E- gives 2H2O(L). E0 H plus O2 H2O is equal to 1.23V. એકંદરે પ્રક્રિયા સમીકરણ 2FeS plus O2G plus 4H+ aqueous gives 2Fe2 plus aqueous plus 2H2O(L). E0 cell is equal to 1.67V. ફેરસ આયન આગળ ઉપર વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન પામે છે અને ફેરિક આયન બનાવે છે, જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ Fe2O3.XH2O સ્વરૂપે કાટ તરીકે બને છે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે. ક્ષારણનો અટકાવ એટલે કે સંરક્ષણ સર્વોત્તમ અગત્ય છે. તે માત્ર પૈસા બચાવે છે તેમ નથી, પરંતુ તે કેટલાક અકસ્માતો જેવા કે પુલ તૂટી જવો અથવા ક્ષારણને લીધે મુખ્ય ઘટકની નિષ્ફળતા છે. ક્ષારણ અટકાવવાની સૌથી સરળ એક રીત એ છે કે ધાતુની વસ્તુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી જોઈએ. આ માટે ધાત્વીય સપાટીને રંગ અથવા બીજા રસાયણો દાખલા તરીકે
બિસ્ફેનોલ લગાડીને કરી શકાય. બીજી સરળ પદ્ધતિ સપાટીને અન્ય ધાતુઓ જેવી કે SN, ZN વગેરે જે નિષ્ક્રિય છે અથવા વસ્તુને બચાવવા પ્રક્રિયા કરે છે તેના વડે ઢાંકી દેવી જોઈએ. વિદ્યુત રાસાયણિક પદ્ધતિ બીજી ધાતુઓ જેવી કે Mg, Zn વગેરેના બલિદાન એટલે કે ભોગ આપનાર વિદ્યુત ધ્રુવો પૂરા પાડવા તે છે. તેઓ તેમની જાતે ક્ષારણ પામે છે અને વસ્તુ